મિત્રો, સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે? સાંજે ક્યારે દીવો પ્રગટાવવો જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? જો આપણે સાંજે દીવો પ્રગટાવીએ તો શું આપણે સ્નાન કરવું જરૂરી છે? એટલે કે સ્નાન કર્યા વિના સાંજની પૂજા કરી શકીએ છીએ કે નહીં? અને સાંજે ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ? કયા દીવા પ્રગટાવવા જોઈએ? દીવો પ્રગટાવવાનો મંત્ર શું છે? ઘરની સમસ્યાઓ દૂર કરવા અને કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા માટે દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ? તો મિત્રો, આજનો વિડીયો સંપૂર્ણપણે સંધ્યા વંદન પર આધારિત છે. મિત્રો, આપનું અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ ચોક્કસ લખજો, જેથી કરીને માતાજીના આશીર્વાદ અને કૃપા મળતી રહે. મિત્રો, સાંજે જ્યારે તમે સંધ્યા વંદન કરો છો, પૂજા કરો છો, આરાધના કરો છો, દીવો પ્રગટાવો છો, તમારે તે કેવી રીતે કરવું જોઈએ? તમારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? જેનો જવાબ હું તમને શાસ્ત્રો અનુસાર આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે શું દીવો પ્રગટાવતા પહેલા સ્નાન કરવું જરૂરી છે? એટલે કે સાંજે પૂજા કરતા પહેલા જુઓ, શાસ્ત્રો અનુસાર પૂજામાં શુદ્ધતા જરૂરી છે. તેથી જ્યારે આપણે સવારે પૂજા કરીએ છીએ ત્યારે સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે સ્નાન કર્યા વિના મિત્રો પૂજા ન કરવી જોઈએ, પરંતુ તમે હાથ, પગ અને ચહેરો ધોઈને પણ સાંજની પૂજા કરી શકો છો. સ્નાન કરવું જરૂરી નથી. હવે જુઓ, જો તમે ઈચ્છો તો તમે કરી શકો છો. તમારા કપડાં પણ બદલો અથવા તમે ફક્ત તમારા હાથ અને ચહેરો ધોઈને પણ પૂજા કરી શકો છો. જેમ કે જો તમારે સાંજે પૂજા કરવી હોય તો તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે જ્યારે પણ તમે શૌચાલય કે બાથરૂમ જાઓ છો ત્યારે તમારે શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે દિવસભર તમારી સ્વચ્છતાનું ધ્યાન રાખો છો તો સાંજે તમે સ્નાન કર્યા વિના ફક્ત હાથ પગ ધોઈને પૂજા કરી શકો છો. અને જો તમે ઈચ્છો તો તમે સ્નાન પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો ઉનાળો હોય તો તમે સાંજે સ્નાન કર્યા પછી પૂજા કરી શકો છો. તેથી તમે તમારી વિવેક બુદ્ધિ મુજબ ઘણી બાબતો જાતે નક્કી કરી શકો છો. સાંજની પૂજામાં દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ? તો સાંજે પૂજાનો સમય પ્રદેશકાળ છે. એનો અર્થ એ થયો કે જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે આપણા ઘરમાં તે સમયે દીવો પ્રગટાવવો જોઈએ. હવે જેમ તમે લોકો પૂછો છો કે સાંજ કયા સમયે દીવો પ્રગટાવવો જોઈએ, તો પછી સાંજે સૂર્યાસ્તનો સમય દરેક ઋતુમાં અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, જો શિયાળો હોય તો સૂર્ય 5:03 વાગે આથમે છે. ઉદાહરણ તરીકે, જો ઉનાળો હોય તો સૂર્યાસ્તનો સમય 6:30 થી 7 સુધીનો હોય છે. ક્યારેક ઉનાળામાં 7:30 વાગ્યા સુધીનો હોય છે. તેથી દરેક ઋતુમાં સૂર્યાસ્તનો સમય મિત્રો અલગ અલગ હોય છે. તેથી દીવો કયા સમયે પ્રગટાવવો તે યોગ્ય સમયે કહેવું ખૂબ જ મુશ્કેલ હશે અને તે યોગ્ય પણ નહીં હોય. આપણે દર વખતે એક જ સમયે દીવો પ્રગટાવી શકીશું નહીં. તેથી સાંજનો સમય ધ્યાનમાં રાખો. જ્યારે સાંજનો સમય હોય એટલે કે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે તમારે તે સમયે તમારા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. અને હવે વાત કરીએ કે તમારે તમારા ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ. મિત્રો, શાસ્ત્રો અનુસાર દરરોજ સાંજે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે શું થાય છે તે એ છે કે સાંજે દેવી લક્ષ્મી અને તેમની બહેન ગરીબી બંને પ્રવાસ માટે નીકળે છે. તેથી મહાલક્ષ્મી એ ઘરમાં પ્રવેશ કરે છે જેના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે, અને જેના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવતો નથી તેમાં ગરીબી પ્રવેશ કરે છે. તેથી મહાલક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે તે માટે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક દીવો પ્રગટાવવો જોઈએ. અને હા, ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પ્રગટાવવામાં આવતો દીવો શાસ્ત્રોમાં સાંજના સમયના ઘણા ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા છે. સાંજે જે ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.
જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય, જો તમે મુખ્યત્વે પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવો છો તો તમને તમામ પ્રકારના વાસ્તુદોષથી મુક્તિ મળે છે. અને જો તમારા ઘરમાં પિતૃદોષ છે, જેના કારણે તમારા ઘરમાં સમસ્યા ચાલુ રહે છે, તો આપણે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવીએ છીએ. તેનાથી ઘરનો પિતૃદોષ પણ સમાપ્ત થાય છે. અને આ સિવાય જો ઘરમાં કોઈ પ્રકારની અશાંતિ હોય અથવા તમારા ઘરમાં અનેક રોગો હોય, ઝઘડો હોય, આર્થિક સંકટ હોય, તો પછી જો આપણે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવીએ તો તમને બધી પ્રકારની સમસ્યા અને દુઃખોથી મિત્રો મુક્તિ મળે છે. તેથી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે બીજા દીવાની વાત કરીએ તો તમારે બીજો દીવો તમારા ઘરના તુલસીના છોડ પાસે પ્રગટાવવો જોઈએ. જો સાંજે તુલસીના મૂળ પાસે અંધારું હોય તો આવા ઘરમાં ગરીબી કાયમી નિવાસ બની જાય છે. અને જે ઘરોમાં સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે તેવા ઘરોમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. આવા ઘરોમાં શ્રી હરિ વિષ્ણુ મહાલક્ષ્મી સાથે નિવાસ કરે છે. તો તમારે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે આગામી દીવાની વાત કરીએ તો સાંજે તમારા ઘરના ઈશાન ખૂણામાં, એટલે કે જ્યાં પણ તમે તમારા ઘરના મંદિર બનાવ્યું હોય તે જગ્યાએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો. તમારે દરરોજ 2-3 દીવા ચોક્કસ પ્રગટાવવા જોઈએ. અને જો તમે દરરોજ 3 દીવા પ્રગટાવો છો તો મારા પર વિશ્વાસ કરો, તમારા ઘરની ઘણી સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જાય છે. હવે વાત કરીએ કે દિવસ એનાથી પ્રગટાવવો જોઈએ. સરસવનું તેલ નાખવું જોઈએ કે નહીં, કે તલનું તેલ વાપરવું જોઈએ, કે શુદ્ધ ગાયનું ઘી? આપણે દીવો શેનાથી પ્રગટાવવો જોઈએ? જો તમે તેને પ્રગટાવી છો તો જુઓ, શાસ્ત્રો અનુસાર સરસવના તેલનો દીવો બધે પ્રગટાવવો જોઈએ નહીં. સરસવના તેલને કડવું તેલ કહેવામાં આવે છે. આ તેલથી આપણે દીવો પ્રગટાવીએ છીએ. જો તમે શનિવારે શનિદેવને દીવો દાન કરો છો તો તમારે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. અને જો તમે ઈચ્છો તો પીપળાના ઝાડ પર પણ સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો. અથવા જો તમે ભૈરવ દેવતા હોય તો તેમના માટે પણ તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. આ સિવાય શાસ્ત્રોમાં ક્યાંય પણ સરસવના તેલથી દીવો પ્રગટાવવાનો મિત્રો ઉલ્લેખ નથી. શાસ્ત્રો અનુસાર આપણે કોઈ પણ દેવતા માટે જે દીવો પ્રગટાવીએ છીએ તેમાં ગાયનું ઘી ઉમેરીને મિત્રો પ્રગટાવવું જોઈએ. હવે જુઓ, એવા સમયે શું કરવું જોઈએ? જ્યારે શુદ્ધ ગાયનું ઘી ઉપલબ્ધ ન હોય તો તમે ગાયના ઘી અથવા શુદ્ધ ઘીના નામે જે પણ ઘી મળે તેનો ઉપયોગ કરી શકો છો. અથવા તમે ઈચ્છો તો તલના તેલથી દીવો પ્રગટાવી શકો છો. જો તમે દીવો પ્રગટાવી શકો છો તો તમારા ઘરમાં દરરોજ જે દીવા પ્રગટાવો છો, પછી ભલે તે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર હોય, કે તુલસીના છોડ પર પાસે હોય, કે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હોય, તો બધા દીવા તલના તેલ અથવા શુદ્ધ ઘીથી પ્રગટાવવા જોઈએ. અને હા, જ્યારે તમે દીવો પ્રગટાવો છો, જેમ કે મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવો છો, અથવા તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો છો, અથવા ઘરમાં દીવો પ્રગટાવો છો, ત્યારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે દીવો ક્યારેય સીધો જમીન પર ન રાખવો જોઈએ. દીવો મૂકતી વખતે જો તમે ઈચ્છો તો દરરોજ દીવાની થોડા ચોખા રાખી શકો છો. અથવા જો તમે ઈચ્છો તો થોડા ફૂલો પણ નીચે રાખી શકો છો. અને હા, જો તમે દીવા નીચે ચોખા રાખો છો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ચોખા અખંડ હોવા જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે જો આપણે પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ કોઈ પણ રીતે કરીએ છીએ, પછી ભલે તે દીવા નીચે રાખીને હોય કે અક્ષતના રૂપમાં હોય, તે ઘરમાં ગરીબી લાવે છે. તેથી અખંડ ચોખા હોવા જોઈએ. જો તમે તેને દીવાની નીચે રાખો છો, અને ઘણા લોકોને એ પણ પ્રશ્ન હોય છે કે જો આપણે દરરોજ દીવા નીચે ચોખા રાખીએ છીએ તો બીજા દિવસે તે ચોખાનું શું કરવું જોઈએ? તેથી બીજા દિવસે તમે તેને લઈને પક્ષીઓને ખવડાવો છો. પક્ષીઓ તેને ખાય છે, અને જે દીવો તમે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પ્રગટાવો છો
એટલે કે ઘરના મંદિરમાં પ્રગટાવવામાં આવે તો દીવો તમે તે દીવો કોઈ પણ માત્રામાં રાખી શકો છો. જેમ કે એક નાની થાળી લો, તે થાળીમાં દીવો રાખવો અને અમે તે દીવો પ્રગટાવીએ છીએ એટલે કે જે દીવો તમે ઘરના મંદિરમાં પ્રગટાવો છો તે કોઈ પણ પાત્રમાં રાખી શકો છો. પરંતુ તમારે કોઈ દિવસ સીધો જમીન પર ન રાખવો જોઈએ. ધ્યાનમાં રાખો, સાંજની પ્રાર્થના કરતી વખતે કયો મંત્ર જાપ કરવો જોઈએ. તેમજ મિત્રો, દીવો પ્રગટાવતી વખતે દીવો પ્રગટાવવાનો મંત્ર શું છે? તો જુઓ, હું તમને દીવો પ્રગટાવવાનો મંત્ર કહીશ. જો તમે તેનો જાપ કરી શકો છો તો ચોક્કસ જાપ કરો, પરંતુ જો તમે મંત્ર જાપ કરી શકતા નથી તો પણ સાંજે જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે દીવો પ્રગટાવતી વખતે તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઈચ્છો તો તમે માતા રાણી કૃષ્ણના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો. જો તમારી પાસે કોઈ પ્રિય દેવતાનું મંત્ર હોય તો તમે તેમના મંત્રનો પણ જાપ કરી શકો છો. તો તમે દુર્ગા ચાલીસા અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે દીવો પણ પ્રગટાવી શકો છો. દીવો પ્રગટાવવા માટે ફક્ત મંત્રનો જાપ કરવો જરૂરી નથી. તમે કોઈ પણ મંત્રનો પાઠ કરીને દીવો પ્રગટાવી શકો છો અને સંધ્યા વંદન કરી શકો છો. કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય મૌન રહીને પૂજા ન કરવી જોઈએ. બધા શુભ કાર્ય ફક્ત મંત્રોના જાપથી જ પૂર્ણ થાય છે. તેથી મંત્રનો જાપ કરવો ખૂબ જ જરૂરી છે. તમે કોઈ પણ મંત્રનો જાપ કરતી વખતે પૂજા કરી શકો છો અને સંધ્યા વંદન કરી શકો છો. પણ હું તમને શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવવાનું મંત્ર વાંચીને જણાવીશ. આ મંત્ર છે: શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે પરમ બ્રહ્મ દીપો જ્યોતિ જનાર્દના દીપો હરદમે પાપ સંધ્યા દીપ નમસ્તે. એવું કહેવામાં આવ્યું છે કે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી બધા પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને દીવો દેવતા આપણા જીવનમાં પ્રકાશ લાવે છે. તેથી તે ખૂબ જ સરળ છે. જો તમે આ મંત્રનો નિયમિત જાપ કરશો તો તમને તે ચોક્કસપણે યાદ રહેશે અને દીવો પ્રગટાવતી વખતે તમે જોયા વિના પણ તેનો પાઠ કરવો. અને હવે જો તમે ઈચ્છો તો તમે તેને કાગળ પર લખી શકો છો અને તેને તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો. જ્યાં તમારે દીવો પ્રગટાવવાનો છે પછી તમે દીવો પ્રગટાવો અને તમે આ મંત્ર જોઈને વાંચી શકો અને થોડા જ દિવસોમાં તે યાદ રહેશે. તો આજનો વિડીયો છે જેમાં મેં તમારી સાથે સાંજની પૂજા અને સાંજે દીવો દાન સંબંધિત બધી માહિતી આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. મિત્રો, હવે જાણીશું કે આ બોલોને કારણે ઘરમાં પૈસાનો અભાવ રહે છે. આ વાસ્તુ ટિપ્સ તો જલ્દી અપનાવો. નંબર 1, ઘરમાં તુલસીનો છોડ અને દાડમનું ઝાડ હોવું જોઈએ. તે બંને ખૂબ જ શુભ છે. તુલસી એ માતા જગદંબાનું સ્વરૂપ છે. જ્યારે પણ તુલસી સુકાઈ જાય ત્યારે સાવધાન રહો, તે આપત્તિ અને સંપત્તિના નુકસાનનું પ્રતીક છે. નંબર 2, જો કોઈ પ્લોટનો ઈશાન ખૂણો કાપેલો હોય તો તેને ક્યારેય ખરીદશો નહીં. આવા ઘરમાં રહેતા લોકો ગરીબીનો ભોગ બને છે. તેવી જ રીતે જે શૌચાને ઉત્તર પૂર્વમાં સ્થિત હોય તે પણ ગરીબી અને રોગોને આમંત્રણ આપે છે. નંબર 3, ઉત્તર દિશામાં રાખેલ માછલીનું બોક્સ સુખ અને સંપત્તિ આમંત્રણ આપે છે. ચોથું, ઘરની સ્ત્રીએ સવારે સ્નાન કરવું જોઈએ અને મુખ્ય દરવાજાના ઉંબરામાં પાણીનું વાસણ મૂકવું જોઈએ. જો તમે દરરોજ પાણી અર્પણ કરો છો તો દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તમારી માતા કે પત્ની સાથે દલીલ કે લડાઈ કરીને ખાસ કરીને શુક્રવાર કે સોમવારે નાણાકીય સમસ્યા તરફ દોરી જાય છે. નંબર 5, દરેક અમાવસ્યા પર ઘરની બધી બિનજરૂરી વસ્તુઓને વહેંચી દો અથવા ફેંકી દો. આ ઘરમાં શાંતિ અને ખુશી સુનિશ્ચિત કરે છે અને તમને આર્થિક રીતે સક્ષમ બનાવે છે. અમાસના દિવસે કોઈ પણ નવી વસ્તુ ન ખરીદવી જોઈએ, જેમ કે કપડાં, ચપ્પલ, લોખંડની વસ્તુ વગેરે. નંબર 6, જો સાંજે કોઈ મહેમાન કે પ્રાણી તસવીર આવે તો તેનું સન્માન કરો અને આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. નંબર 7, જુઓ ઘરના આંગણામાં ભૂલથી પાણીનું વાસણ કે પાણીનો સંગ્રહ ગોઠવાઈ ગયો હોય તો તે
ખામી ઓછી કરવા માટે તે જગ્યા ઉપર 24 કલાક લાલ બલ્બ પ્રગટાવો. નંબર 8, એક નિયમનું પાલન કરો. ઘરના મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવો. ઘરમાં પહેલી રોટલી ગાયને આપો અને છેલ્લી રોટલી મિત્રો કૂતરાને આપો. આ મૂંગા પ્રાણીઓને રોટલી આપવાથી આપણા ભાગ્યના દરવાજા ખુલી જાય છે. નંબર 9, પીપળાને વિષ્ણુનો અવતાર કહેવામાં આવે છે. પીપળાને રોજ પાણી ચડાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 10, ક્યારેય ઘરને 2 વાર ઝાડુ મારશો નહીં. એકવાર ઝાડુ મારવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, જ્યારે બીજી વાર ઝાડુ મારવાથી સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને દેવતાઓ પણ ભાગી જાય છે. ઘરના અગ્નિ ખૂણામાં અથવા પૂર્વ દિશામાં અથવા ઉત્તર પૂર્વમાં અથવા ઉત્તર અને વાયવ્ય ખૂણા વચ્ચે કબાટ અથવા તિજોરી રાખવાથી ખર્ચ વધે છે અને સંપત્તિમાં પણ ઘટાડો થાય છે. દક્ષિણ દિશામાં અથવા ઈશાન કાં ઉત્તરમુખી કબાટ ઉત્તર કે પૂર્વ તરફ અથવા ઉત્તર દિશામાં પૂર્વ અભ્યાસ મધ્ય અરીસો મોરની છોતીની પ્રતિમા અથવા ચિત્ર અને ઘી રાખવું જોઈએ. પુરાણો અનુસાર આ વસ્તુઓ જેવી લક્ષ્મીને આમંત્રણ આપે છે. આ ઉપરાંત પૂજા રૂમમાં પોતાની કુળદેવતા અથવા કુળદેવી માટે સ્થાન હોવું જોઈએ. જો પશ્ચિમ કે વાયવ્ય તરફ ગટર કે નાળું હોય તો તે સુખ અને સંપત્તિનો નાશ કરે છે. જો પૂર્વ દિશામાં બાથરૂમ અને બાહ્ય કે દક્ષિણ દિશામાં શૌચાલય હોય તો તે ધન પ્રાપ્તિમાં મિત્રો અવરોધો ઊભા કરે છે. સવારે પથારીમાંથી ઊભા થતા પહેલા ધરતી માતાને સ્પર્શ કરીને પ્રણામ કરવું જોઈએ. જો તમારા ઘરમાં બરકત નથી રહેતી તો દરરોજ કીડીઓને ખાંડ દીક્ષિત લોટ ખવડાવવાનું શરૂ કરો, એટલે કે કાચા લોટમાં થોડી ખાંડ ભેળવીને કીડીઓને આપો. આનાથી તે મૂંગા પ્રાણીનું પેટ ભરાઈ જશે અને તે નાની કીડીઓ તમારા સારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું પણ મિત્રો શરૂ કરશે અને તમારા ખરાબ દિવસો ખૂબ જ જલ્દી સારા દિવસોમાં પરિવર્તિત થશે. મિત્રો, એક મુઠ્ઠી અનાજથી તમે ગરીબ નથી થઈ જવાના, કારણ કે ભગવાને તમને આપવા વાળા બનાવ્યા છે. તમારો માત્ર એક કોળિયો અનાજ હજારો લાખો મૂંગા પ્રાણીઓને પેટ ભરી શકે છે. એકવાર આ મૂંગા પ્રાણીઓને ખવડાવીને જુઓ, તમને ખૂબ જ આનંદ થશે. તમને પરમ શાંતિનો અનુભવ થશે. મિત્રો, આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખજો. સાથે જ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર ઓલ પર સિલેક્ટ કરી લેજો. ફરી મળીશું એક નવી માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે.